તારી એ જિંદગી ખરી ને આ મન્યારા જેવી થઈ જશે, મન્યારા જેવી. તમે કઈ નાખી છે મન્યારા જેવી? એટલે તારા બાપા હું મન્યારો છું? અરે મન્યારો જ બનાવે છે કા? અડધી રાત થાય ને વિરમ ખીચડી મેલજે. તાનું કોઈ હું પકવાન બનાવીને ઠો પડી જાય છે આમ. મન્યારા જેવા તો તમે છો. અડધી રાતી રેડું ભરવા ઉઠો છો ને. મોટું સંભાળીને બોલ, મોટું સંભાળીને બોલ. તારા બાપાનું બોલે છે. તારે કને બોલું બીજા? મુરત તમે બાળો છો ને બધા. હું મૂર બારે હું આખો બળી જશું. મારા હંગાત જે છોકરા ફરતા ને ઈવન તો પૈણી તો બબે છોકરો છે. ઓણ જોક કોઈક વાત કરી છે બસ પૈણ ચડી જાય છે. પૈણો કે કારી મન્યારી ને નટુ કાકો કાલે જ ગામમાં ભેગા થયા. નટિયાનું નામ મેલ, એ બુઠ્ઠાનું નામ મેલ. શંકરદાએ કહેતા હતા એ શંકરિયાને ટૂંકી ગરદનનું નામ લે. એ ખરો ને એક વાત ઊણ કરે ને એક વાત પોર કરે એવો છે. કે વિરમ ભાઈ આલી જો હે ને 45 વર્ષ થકી ચાલે ઠેકાણું પડશે કે નહીં પડે? નહીં પડે નહીં. આ શંકરિયો રે ને ટૂંકી ગરદાનો છો નહીં. આ મફાજીને ખરા ને ચણાના ઝાડ ઉપર ચરાઈ ગયો છે. ખાલી વાતો જ કરે હા. કે બાજુ આવી ચેણો ને આરો નહીં દેખાતો મોટો આવરો મોટો ચણો. દશા બગડી દશા ઘરની દશા બગડી. પણ એ ખબર પડતી નહીં કે આ મફાજીની પનોતી છે બેહી દઈ છે. તમે રાખે આખા પનોતી છો એટલે હું પનોતી હું અને જાલો પાતો કી હવા હો હગો કરાયો તો અમે ઝાલા બાણો હુકા ગોણો ગોય. અત્યારે તારા બાપાનો ગાક ઝાલાભાઈ મને રમાડે તો અમે મારા તને હું કેવું અમે બેસ ઝાલાભાઈ માથા હાથ મેલેલો હોય ને તો અત્યાર સુધી પૈણી જોવત હું. વિરમ્યા મને તું અત્યારે બોલે છે ને પણ તારી માં કરવી નો ખરા ને વેણ હજી સુધી મને કારજે વાગે છે કારજે. કોક કહું છું તારી માં કરવી, કોક કહું છું તારી માં કરવી કરી તો જેટલું કોક કરવી મળતા કહેતી હતી કે મફા એકલો રહેજે પણ ગામમાં કોઈનો સંગ ના કરતો. પણ આ સંગ કર્યો શંકરિયાનો એમાં દશા બેહી રહી છે. શું કરશું તેમ મંજીરા વગર બેદાન એ નહીં. મને હુજ પડતી નહીં કે આપણી ગાડી છે પાટા ઉપર ચડતી નહીં. આપણા પાસે શું ગાડી છે? અમે કોઈ એ ગાડીની વાત નહીં કરતો. તું આ મોટો ગાડું જ છે કે હાઉ જાલો પાકી હવા હો ગાડો લઈને લગનમાં જતા ને વિવાહમાં જતા કે આપણું ચાલા બાપા ને હો બર જ્યા તા પછલો છે કોઈ બીજું હા પછલો છે. તારા મનમાં કવડી કોક ઊંટ વાળો છે. પછલા રહ્યો ઊંટ વાળો લાગુ છું. એ પછલા આ ઉપર પહેરવાનો બુશર્ટ છાણ લાવ્યો મને લઈ આલ કે બદલે નહીં જો પછલો તો નહીં આરે કોટી આવે ઉપર પહેરવાની. એ પછલા તાર બાપા પાસે તો લોટી હતી કોટી છતી લાયો. હા પછલા મી લોટી વાપરી તો પણ કોટી નહીં વાપરી કોઈ દાડો. તો હું લાવ્યો લે મારા ટાઈમ ચાલુ કર્યો હલે. વેપારી લાગુ છું. 6 મહિનાથી દેખાતો નહીં એટલે કહું છું. અરે મફાજી આવ કરે લેટ લુખવા લાવ્યો છું. એ પછલા તાણે કભા માર બાપુ મારા રૂમાલ છડી થાય એટલે જ બનાવ્યો છે. વિવારી કીધું મેકાતો હોય તો આ તો મેકાતો જ છે રૂમાલ. બાપા દોણા આ ઉપર બધા પર હલા ઠાઠ કર્યા છે કોઈ ખબર પડતી નહીં. મફા કાકા ભૂવો થઈ ગયો છું ભૂવો. કોનો ફૂવો થઈ ગયો? અરે ફૂવો નહીં ભૂવો. એ હું આવલે અરે ધૂળીન નહીં કેતા રે આ કોટા કરીએ ભુવાજી થયો છે એમ કે આ જો કે જેટલા નાટક વાળા થઈ ગયા છે દર્પણે હંગાત લઈને ફરી દીધો. ભુવાજી તો દર્પણ રાખી જ વિરામ. કાળા કાળા મેચ દેખો તમે મોય. અલે દર્પણ નહીં મોબાઈલ છે મોબાઈલ. મારા મૂછો મોટી થઈ જાય છે હું. હા કશો તને તાર બાપા તો નહીં થઈ કે મોટી પૈસા લે હું ધંધો કર્યો છે મોબાઈલ છે તે હું કહું ફોન હા ફોન ઓય બોલ લે બીજા કોમ સંભળાય. હા એ તો બધી ખબર છે અમાર તાલોબા ખરા ને રાખતા. હું રાખતા બાપા ચોકણ તો લે ટોયકો. ઓ કો તો ડોયકો પાણી ના બોલાવતા. આ તો ખબર છે ગામમાં છોકરો રાખે છે મેં જોયું છે. હા એ રે એ પેલા આનાથી શું કરવાનું? અલ્યા ફોન કરવાનો એટલે હોમાવાળો વ્યક્તિ બોલા. આ બે બરધ્યા છે. હે કણકી લે બરજો કણકી હે ઓમાં માણસ માતો છે. હું બખાવા નીકળી પડ્યા છે બધી ખબર છે મન. અલ્યા માણસ ના માયો મો તો મથી બોલા કોણ? હોમાંથી બોલે ને ઈવન પાહણે આવું જ હોય ફોન. એના બોલે એટલે આપણે સંભળાય. હા એ બધી વાતો જવા દે. લે હું કામકાજ કરું તું ભૂવા પણ કરું છું અમે. એટલે આપણે જે બધું જોઈ આલું હું જોઈ આલે છે દોણો જોઈ કહી દઉં કે વાનું હું દુઃખ છે વાનું હું તકલીફ છે બધું. મફા કાકા હું કોંગ્રેસ જી આવ્યો અને વિદ્યા શીખ્યાયો ઉડતી ચકલીને ભૂઈ નાખું. એ પટલા બોલ
કાલનો મારો પતંગ ધર જતો રહ્યો છે. નાખજે એને વિદ્યા નાખજે ભય પડો તો પતંગ ના હોય તો ફાટી જ હોય છે. લ્યો કાલે તો ધર જોતો કે નતો જો અરે ફાટી જાય કોઈ ધર ના લે. એ પછલા આ બધી ગોડી વાતો કરે ને. હા તું- અમને બધી ખબર પડે છે. એટલે તું કોમકાજ હું કર્યું છે ક્યાં ને? અરે હું મફા કાકા ભલભલાનો હગો ના થતો હોય કોઈનો છોકરો કુવાળો ફરતો હોય એનો હગા માટેનું હું જોઈ આલું દોણું એટલે તું જો એટલે હગું થઈ જાય. એનું હું તકલીફ છે હું દુઃખ છે એ બધું કમ્પ્લીટ કરું ને એટલે પછી એનું હગું એટલે આખા ગામમાં બધાને તું કરી આલે છે તો આ વિરમ નહીં મને દેખાતો. જોઈ લે મને જોઈ લે હેડ એ તો કેવું પડે એમને થોડું કીધું તો ખરા જોઈ લે મને હેડ આ પેલા રમણીય છોકરાને ખરું ને હગું નતું થતું ખાલી મી જોન બે દાડા ધૂણવા ગયો અને જોઈ આવ્યું ને ત્રીજા દાડા તો હગું ક્યારે આવ્યું અમારી ધોની નાખજે હેડ. અને ઢોલ વાગશે ને તો તને આવી 2 ડગલે લઈ આલશું. આ ડગલીઓ નહીં પેલી લે કોટી એ કોટી હા કોટી બરોબર કોટી આલશું ને? આવો દર્પણ્યા હે ગુદામો છે પણ હંગાતી લોટી આલશું. બેહી જા હેડ. બેસ જા બેસ બેહી જા. મોથામ ના બેહાય પાછું હું છાપરા પર બેહારું. હારું હેડો આમ બેહો એ હમણાં જોઈએ. વીરા આ નહીં મારા આ મારામાં બધું દેખાય. હા મારામાં દેખાય એ પહેલા હગું થઈ જવું જો હો પાછો. અરે તમારા વિરમનો હગું એ થઈ જાય છોકરાનો છોકરો અગિયાર રમશી હા પેલા હગું છે પેલો છે જે છોકરો રમતો હશે લે મૂર્ખા. અરે તમે ચિંતા કરશો નહીં એટલે મારા પહેરવાની એ બધી મારા કથાઓ નહીં વાપરવી તારી એક વારનું તમારું ઢોલ વગાડવાનું કરતું ઢોલ હા. વગાડવાનું. એક વારનું તમારું દુઃખ પકડાઈ જાય ને એટલે પછી જોણે વિરમ પૈણી ગયો એટલે હજી અમારું દુઃખ છે. અરે ઘણું દુઃખ એટલે ચાલો બાટલી પાટો મળી જાય ને હનું દુઃખ લે. પાટો મેલીને જ્યાં પણ જે દુઃખ હોય તો શું જાય બીજું શું દુઃખ ઉભા રહો કહી દઉં આટલો વેણાવન તો કહી દઉં આવશે. સ આ તો પેલા ટારો કરે છે એવું શીખ્યો છે એમ. બરોબર. એ ગારો કરી છું અરે ગારો નહીં તારો કરવાનો હગું થઈ જા પછી હારી વિદ્યા શીખીને આવ્યા છે ને તો થઈ જા વિરમ. ના ના હજી કોક દુઃખ છે હજી ઊંડું ઉતરવું પડશે એટલે કૂવો ગોડવાનો હા. કુવો નહીં ગોડવાનો વેણ વધાવો જોવું પડશે તને ખબર પડશે કે શું દુઃખ છે શું તકલીફ છે અને કને દુઃખ જે આવ્યું દુઃખ છે. હોય કહી દે તારે ને તારે પૂરું કરી દઈએ અમે વિરમને બે. ઓહો ઘરનું દુઃખ છે અમે કીધા જેવું નહીં હમણાં કહ્યું તો પાછા તમે કહો હય અમારા ઘરમાં છે દુઃખ આવ્યું છે હા, ઘરમાં હા દુઃખ જોઈ આવજો વિરમ. ઈ નહીં કોઈ નહીં તો પછી તને દુઃખ શા કરી દે ખોણું લે. તમારા ઘરવાળા ને એનો જ કાવતરો કરીશ બીજું કોઈ નહીં તમે કર્યું લે હું શું કે કરું તારે આ કેતા ને હજી હું અડો ફરું છું ને હું શું કે કાવતરો કરું. પટલા તો ના પાડે છે વિરામ તાર બાપાએ કાવતરું નહીં કર્યું જરી ગુદામ મેલી છે અલ્યા ગુદામાં નહીં મેલ્યો આ દોણો જોયો ને એટલે ખબર પડી જાય કોને કાવતરું કર્યું કને છે કર્યું છે મારા વિરમ ઉપર કાવતરો. વિરમ ની કાચી રહી શકી કાચી ઈને પછલા આમ કહેતો તું ચકલી પાડી દે ઉઠતી આ ચકલી પાડી દે હેર. મારા ના પાડી દેવાય ચમ તને આટલો વધાવો આવે ને તો કહી દઉં આયો આયો કઈ દે તાને. આ દુઃખ એમનેમ નહીં આવ્યું તમાર ઝાલાબાનું માદરિયું હતું હા પછલા અમાર ઝાલાબાનું ગોદડું હતું પણ એ તો હંગાતી બાળીને તું એ કુટ્યું મૂર્ખા ઓ પછલા આ તું ખરું ઈવન હાથી પહેરવાનું. હાથ ના પહેરવાનું આવો કોટી પહેરવાનું ઓ આવો વિરમ હતું મને હું ખબર જોયેલું ઝાલોબા ખરા ને આવરું મોટું માદળિયું હતું. રોજ ઝાલાબાની વાતો કરું છું પણ ઝાલોબા છે વાત એમ શું જોયા છે સારું કર્યું નહીં જોયા. મફા કાકા એ માદરિયાનું દુઃખ છે પછલા માદળિયું તો હતું લે. તો લેતા હોતા હેડો અત્યારે છતી લાવા એ તો વેચીને ગોમ જમાડી દીધું. એ માદરિયામાં આ શકલીનો જીવ ભરાઈ રહ્યો છે અને એ શકલીને ખરું ને એના પિયોર જઈને કાવતરું કરાયું છે જોયું ને વિરામ જોયું ને આ કેટલી નેસ નજરી થવાના આટલો બધો મેં ઝાલાબા પાછા ખર્ચો કર્યો તો હજી તો માદરી એમ જેવો રહી ગયો થવાના. બીજામાં કશામાં રહી ગયો હા. ના ઈમો જ રહી જશે પણ એ રેખરીને હાલના શેરા આવીને વારીને લઈ જાય ને તો પછી પાછું વિરમનું હગું એ થઈ જાય ને ઢોલાઈ વાગી જાય હો પછલા ઈમો તો હું હાલ જાઉં વરકણી હાલનો હુકાતો છે શેરો બોધીને પછી મેલ લેજો એ એમ ના થાય. ચકલી રાજી થાય ને શેરો વારે ને તો હગું થાય. નકર મને નહીં લાગતું વિરમ્યા આ ચકલી રાજી નહીં થાય ને તો સુધી તારો ઢોલ વાગે. ઢોલ તો ઢોલ પણ મોહણામાં મોકલવો પડશે પછી પટી ગયું એ પછલા હરખું દો
ના, ના, વિરામ. આ જોવો ને, complete મારા જ હોય. મગજમાં વાત ફિટ થઈ જશે. આ મૂળ બાર્યા હોય ને તો આ શકલીને જ બાર્યો છે. પેલો કાળિયો કૂતરો રહ્યો ને હવે ભેગો થઈને પાછો લેવા ઓલે કરેલું છે. હા, કે વિરામ પરણાય નહીં, કે શેરી વેલો વધાય નહીં, એટલે હું જ આ પાટોઈના નોમની થાય કે બધી. આ જેવડો મોટો વેલો છો ચક્કરિયાનો હું ના બધા એ વેલાની વાત નહીં કરતો, તાલાબાના વેલાની વાત કરું છું. એ મફા કાકા, આ મી કહેવા જેવું હતું ને, કીધું એનો ઓર પાડશો ને તો તમાર વિરમનો હગુએ થઈ ઢોલ વાગી જાય. રહે, ઢોલ વાગી રહે. હા, ઢોલ વાગી જાઓ. ઓલો પટલા મારો ઢોલ વાગશે ને નકર, એ ફોનમાં નહીં જોવા હે, નકર. હું તો એમ કઉ છું, આજના આજ ના હોય તો શેરો વરાઈ દે, અને ના શેમ વરાઈનો સોયલો વાળશે. હેડો હેડો આ નખો જ કાઢવા બેહી રહેશે, બીજું કોઈ નહીં. આ જોયું હમણાંથી હેતામાં હે નહીં ત્યાં કેટલો ઉગારો થઈ ગયો, કેટલો ઉગારો થઈ ગયો. આ બધું કમ્પ્લીટ કરવું પડશે કોમકાજ અમે. ઓહો વરિયાળીનો ભાવ રહે ઉષા પણ શું કરે સ એટલો તો મોય આળો છે. ઓય જોવા કોઈ નહીં આવી ને એમાં આળો થઈ ગયો છે. ના હોય તો અમે નેદાઈ દેવી પડશે વરિયાળી, ના હોય તો પાવડાથી ગોળ કરાવી નાખું ઓળો લઈ લઈને, પણ વરિયાળી સુધારવી પડશે. હું ભાવ હારા સંભળાય છે એટલે વરિયાળી કમ્પ્લીટ કરવી પડશે. અને હું કહું છું શકીને કીધું ના હોય તો શકી ઓટો મારી આવવાનું રાખો, પણ હોય કોણ જોવા આવે? તું જોવા વરિયાળી ફરી નહીં, આખો ચોફેર ફરીને જોતો જોતો આવ્યો. મોય ખાલી આ ઉગારો જોજે, ઉગારો જો ખાલી વરિયાળીમાં. અરે ગમે તે કરીને વરિયાળી ખરી ને પણ ચોખ્ખી કરવી પડશે શકી. ભાવ હારા સંભળાય છે એમ કઉ છું. આમાં ગમે તે થઈ જાય શકી. ના હોય તો 4-5 દાડા હોય આવો અને આ ગુડ કરી નાખો મજૂરો પાસે પાવડે થી. અને આવા તો પેલી હોઠીઓ ખાઈને એ ખંચેરી લે, ખંચેરી લે, હોઠીઓ ખંચેરી લે ઘેર. હા. શેમ? એટલે કના વિવાહ કરવાના છે? કના વિવાહ કરવાના છે? અમે શોકણો હગુ કરાયું છે તે વિરમના વિવાહ કર્યું છે. શોકણ થઈ જહ. ઓવા એટલે નક્કી જેવું છે. અમે કના વિવાહ કરવાની વાતો કરું છું તું? અમે તારા તો બુદ્ધિ સકા નહીં. પણ તને હાને આટલું બધું હગું કરાવવાનો શોખ છે? આ કંટાળીને તો ઈથી હોય આયા, પણ અમે હોય તો જપ. અરે તેલ લેવા જુ હગું શોય નહીં કરાવું, તને ખબર તો છે. અલ્યા નહીં રાખી એવા ગળીનું જોતી નહીં. અમે અલ્યા પણ હરખા રહેવું પડે. અમે ગામની વસ્તી શી ખબર નહીં કે નહીં ખબર ગામની વસ્તી ને? અલ્યા યુવાની જિંદગી જતી રહે તોય સુધરી એવા નહીં. આ જોતી નહીં જોન જોન તો પેલા કૂતરોના ગોળી લાવો નાશ નાશ કરી ગામમાં કોઈ ના બેહવા જેવું મેલ્યું. એ તો નહીં બેહી એવા, પણ આપણે શકીશું બે છે એવું મેલ્યું નહીં હોય. એ બે ખરા ને પેલા કૂતરો જેવા છે. જોતો જોમ પેલું કૂતરું બહતું નહીં, જોતો કોક રેકડાય એનો લક્ષણ ખરાબ છે, એમાં પડી રહ્યા છે. ન કતારે આવડું છોકરો કોઈનો ગમમાં ભાડ્યો પડી રહેલો. અમે કદી એ બંધ હોય છે ને એ બીજાના નામનું નહીં હોય, તારા બાપાના મફાજીના નામનું પીપળું ચાલુ કર્યું છે ને. તું શું પડે છે? હજી તો ઓછું પડે છે કાળિયા. એ નહીં આવું. તું મેઠડી વેલ તું બંધ થા, તું બંધ થા. તું તો નખો જ કરવા બેઠી તો છે મારું. મોર કાઢી નાખ્યો, મોર ઝાલાબાના ઘરનો મોર. કાલાબાના ઘરનો દીવો ઓલવી નાખ્યો. તી તો શરમ હજી વગરની. થોડું પડતો તો મફાજી ધોતિયા કાઢી ના લીધી. દીવો નહીં ઓલવી નાખ્યો, દીવો લગાડવાનું કરે છે શકી. ઓહો, તમને ખબર તો નહીં આ હજી. અમારા ઘરમાં દેવતા લગાડી એટલું ઓછું નથી દીવા લગાડવા છે જી. આમ કરે પડકા કરે, કરે પડકા આ રહી ને, કરે. આ રહી ને. આ દિવાળી સોંપી દીધા અરે. નેસ નજરી તને લુખી શરમ ના આવી? શરમ? ભિખારણ. હું હું નહીં નહીં કર્યું. કરી. ઈ માજી હોત ને, ઈ માજી હોત ને તો અમારા બાપોને મેં બધું આલી દોત, બધું આલી દોત. શરમ વગરની કાવતરો કરનારી મને હજી તો કહેવાય. ઓછો પડે છે જો કે તારી ડાચણ. એને સાથી બાંધી દેવાનું હોય એમ. શરમ વગરની. આમાં હાલ તાર કાચી વાતો કરે છે કે વિરમનું એ હગું કાચી કરે. નહીં, મારા પાકી કોઈ- હા, અરે પાકી હા. હા, તારા બાપને શીખવાડીને મોકલી દો એ એના કંદરે. બાપે આવો કાવતરો જ કરતો. હોવે.
પણ તારામાં લક્ષણ ખરાબ છે હું ના તો જોઈ ને એ કાર્યો કે ને હવે પેલું ગોદડું એ લેવું છે હા. ગોદડું લેવું છે હણું ગોદડું તને શરમ નાઈ મોય જીવ રાખતા શરમ નાઈ કીધું હોત તો હા. તાઈ ના લીધો ઝાલા બાનો બીજો 10 ગોદડો તને આલી જોત અમુક કોણ ગોદડા લેવા જુઓ ત્યાં તાવડો કરવા આયા એ બધી વાતો જવા દે આ વિરમ ઉપર જે કાવતરું કર્યું છે ને એ શેરો વાળી દેજે નકર તને વાળી નાખશો અને એક ગોદડું ખરું એ, ને એ, કોતરું નહીં તાને માદરિયું જાલાબો પહેરતા રે ઈમો જીવ રહી ગયો સવાનો ઝાલા બાનો માદરિયું એમને નહીં વેચ્યું એ વેચી નાખા ગોમના ખર્ચા પૂરા કર્યા છે માદરિયે થયો એટલે કને કર્યું તું કાવતરું આ રહી ને કને આ રહી ને ઈના પિયોરમાં ભરાઈ છે તારો જીવ રહી જાય એવો છે તાર પાસે તો આવડો હોનાનો કટકો હોય ને તો આવડો જીવ રહી જાય હા કોઈ લેવું નહીં ને કાવતરું કર્યું છે લુચ્ચી તું બંધ થા અમે હાલ તો કહેતી હતી કે મારા છોકરાને વિરમને પહેરાવો છે હોપડી ને બધું પૈણાઓ નહીં કીધું હોય, પૈણાઓ નહીં કીધું. મારા છોકરા ઓઢો વિરમને- મળી જતો મારા છોકરા વિરમને પટાવો છે એમ કહેતી છે મને બધી ખબર છે હોવે. તને શરમ આવી જવા તને મેઠી મેઠડી અમે આયા નહીં કે મેઠું મેઠું બોલવાનું ચાલુ કરીને એક દાડો તારો આ તો પછાડી પેલી નાખું. ભૂખતી જેવી છે ભૂખતી હોવે. જેવી તું સેવું વિચારે છે ને બધી ત્યાં ખબર છે મફાજીને મને. બધી ખબર છે. તારા જેવી હા, આ તું કે? તારા ખતી ગોમના દુશ્મનો હારા તે હોમાઈ ટચકા તો મેલી છે ટચકા તો મેલી છે હવે ને પણ તારા જેમ જે તારા પિયર થી લાવી હોય ને એ વાળી દેજે નકર તને વાળી નાખશો હવે. ઉલાળી મેલતી હવે તું બગડેલી છે તું એટલી ઓછી છે કરે કે ના સુધાર તું સુધાર કેસ કરી દઉં કયો કેસ કરી દઉં કયો પણ તો હળિયા ગણાવાના છે હળિયા હાલ પોલીસ બોલાવી દઉં કયો વાહ, આ તો નહીં ગોઠા પાછી લુચ્ચી છે લુચ્ચી મેઠડી વેલ છે હું મેઠું મેઠું બોલવા માંડી કે તો વિરમના વિવાહ કરાવું હું વાળી જા વિરમના વિવાહ ને વિરમની ઠાઠડી ઉપડાવી છે તમાર તો અને જોજે હોવે. પીપુડ તો વગાડશી જ મફોજી હોવે. તું વાળી જા એક વાત વાહ વાળી જા એક વખત આમાં તું હોરરા સોની મોની તાણે હાલ તો કહેતી હતી કે વરિયાળી પકવીને પેલા છોકરાને પહેરાવો સોની મોની તું તારું કર તારું નકા કોઈ ગુણ રાખી એવા નહીં આ બે તને ખબર છે આ કાઢી નાખેલા છે બે કાઢી નાખેલા બાપ બેટો ને બે આખા ગામમાં તો ગામમાં પણ હગાવાલે સંબંધ હોય છે મેલ્યા નહીં કોઈના ઘેર હગાવાલે જઈ શકે એવું નહીં અરે વસ્તી મેણો મારા તો ખમી ખાવાનો પણ ઓન ગોળા ના સડાવાય તને ખબર પડે છે આ બાયડી નહીં લાયા તોય આટલા તાળુકી હોમાં આવે છે અને પૈનાઈએ તારે શું કરે રવાના દી રવા આમાં વાનો લસણ જ ખરાબ છે ને આજ કાવતરો જેવા છે ને અરે તેલ લેવા જો મુવા થતા રહું તો ઉપર લાકડાએ જવું નહીં કશો વ્યવહાર રાખવો નહીં આબરૂ નહીં તને સોયની નહીં રાખે અરે તું પાછી વિરામ કરી શેણી ફરી છે પણ તું સોની મોની તારી વરાજ સોય મહેમાન બોલાવાના નહીં નાખી દે નહીં કે તો થઈ ગયું હકું હું સળામ પહેરી ગયું હકું અરે પૈણું હોય તો પૈણા નકા કાળી કૂતરીને પૈણા એના ઓલે થોડી મજૂરી કરીએ છીએ અરે તેલ લેવા જો મફલો જો ને કે